સુરતમાં દબાણોને લઈને હાલ અનેક વિસ્તારોમાં પાલિકા અને પોલીસ સાથે મળી કામગીરી કરી દબાણો દૂર કરી રહી છે। તે વરાછાના દબાણ દૂર કરવાની કામગીરી વચ્ચે સુરત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર નીતિન ભજીયાવાળાએ ચૌટા બજારના દબાણો દૂર કરવા લખેલા પત્રની અસર દેખાઈ હોય તેમ પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સુરતના વરાછા વિસ્તારમાં દબાણો અને ફ્લાયઓવર બ્રિજ નીચે ચાલતી અસામરિક પ્રવૃત્તિઓને લઈને ધારાસભ્ય કુમાર કાનાણીએ લખેલા પત્ર બાદ મેયર અને પોલીસ કમિશનરે સ્થળ નિરીક્ષણ કરી દબાણો દૂર કરવા તંત્ર મેદાને આવી ગયું હતું। ત્યારે સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ પણ ચૌટા બજારના કાયમી દબાણો દૂર કરવા માટે તમામ ધારાસભ્યો અને મેયર સહિત તંત્રને પત્ર લખ્યો હતો। જે પત્રની અસર જોવા મળી હોય તેમ આખરે ચૌટા બજારના દબાણો દૂર કરાયા હતા। સુરત મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા સોમવારે પણ દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી। પૂર્વ નગરસેવક નીતિન ભજીયાવાળાએ સુરતના તમામ ધારાસભ્યો અને સાંસદોને પણ રજૂઆત કરી હતી અને વારંવારના પત્રો બાદ તેઓ મીડિયા સામે આવી દબાણ કામગીરીની થતી હોવાના નિવેદનો આપ્યા હતા। આખરે પાલિકા દ્વારા ચૌટા બજારના દબાણો દૂર કરાયા છે।